મિત્રો, આજની સવારની પ્રેમી સલામ. જય મસીહ કી. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. ઈશ્વર પિતાનો આપણે આભાર માનીએ છીએ કે દરરોજના વચનથી પ્રભુ આપણા દિવસની શરૂઆત કરે છે. દરરોજના વચનથી પ્રભુ આપણી સાથે વાત કરે છે. દરરોજના વચનનો આત્મિક આશીર્વાદ પ્રભુ આપણને આપે છે. શારીરિક જીવનમાં ખોરાકની જરૂર પડે છે, એમ આત્મિક જીવનમાં પ્રભુના વચનોની જરૂર પડે છે. અને એ દરરોજ આપણે જુદા માધ્યમ દ્વારા પ્રભુનું વચન શીખીને આત્મિક રીતે તૃપ્ત થઈએ છીએ. અને આ સંગતમાં આપ સર્વ જોડાવો છો, ઉત્તેજન આપો છો, બધા માટે આભાર. અને દેવનું વચન દરરોજ આપણે જુદા વચનોથી જોઈએ છીએ, ઉત્તેજન પામીએ છીએ. ખાતરીદાયક વચન અને આજ્ઞા પાલન વચન. આજ્ઞા પાળવાથી થતો જે આનંદ અને ખાતરીથી જે વચન મળે છે, એ બંને દરરોજ પ્રભુ આપે છે. માથેની સુવાર્તા 6 અધ્યાય કે જેની અંદર પ્રભુએ પ્રાર્થના, ધાર્મિક કૃત્યની વાત લખેલી છે. એટલે દરેકમાં લખ્યું છે કે દાન ધર્મ કરો, ઉપવાસ કરો, પ્રાર્થના કરો. પણ એમાં એક શબ્દ ગુપ્તમાં જોનાર તારો બાપ. ગુપ્તમાં જોનાર ઈશ્વરના નામે દાન ધર્મ કર, એમાં ઉપવાસ કર અને પ્રાર્થના કર. ગુપ્તમાં જોનાર તારા બાપની પ્રાર્થના કર. ગુપ્તમાં જોનાર તારો બાપ તને બદલો આપશે. અને આજનું જે વચન છે, આપણી પ્રાર્થના એ ગુપ્તતાથી થવી જોઈએ, અંગત થવી જોઈએ. આપણી પ્રાર્થનાઓ એ ગુપ્તમાં થાય, ને ગુપ્તમાં જોનાર બાપ આપણને બદલો આપે છે. અંગતમાં ગુપ્તમાં પ્રાર્થના કરીએ છીએ, પણ પ્રભુ આશીર્વાદ જાહેરમાં આપે છે અને એ લોકો જોઈ શકે છે. અને એટલે નિર્ગમનનું પુસ્તક 23મો અધ્યાય ને 25મું વચન શું કહે છે? ગુપ્તમાં જોનાર બાપ બદલો આપશે. તે બદલો શું આપશે? હું તમારી મધ્યથી રોગ દૂર કરીશ. એટલે ગમે તેવી તકલીફો, મુશ્કેલીઓ તમારી મધ્ય હશે, એ હું દૂર કરીશ, એ હું લઈ લઈશ. એટલે ગુપ્તમાં જોનાર તારો બાપ તને બદલો આપે છે. એ આ પ્રાર્થનાના ફળ સ્વરૂપે કેટલા બધા રોગચાળાઓથી પ્રભુ દરરોજ આપણને બચાવે છે, મુક્ત કરે છે. નીતિવચનનું પુસ્તક 3જો અધ્યાય 6ઠું વચન. તારા માર્ગમાં તેની આણ સ્વીકાર, એટલે તે તારા રસ્તાઓ પાદરા કરશે. આપણે 2 દિવસ પહેલાં જ આ વચન જોયું હતું કે દરરોજના જીવનની અંદર પ્રભુના જે માર્ગો છે, એ માર્ગોમાં ઈશ્વરની આ દરરોજ માર્ગ જુદા જુદા હોય છે. મારે દરરોજ સવારે કયા માર્ગે જવું, એવો એક પ્રશ્ન હોય છે. પણ કહે છે કે માર્ગમાં ઈશ્વરની આણ સ્વીકારવાથી રસ્તાઓ પાદરા, આપણા માર્ગ પાદરા થાય છે. એટલે કે ઈશ્વરનો જે માર્ગ છે, એ પસંદ કરવાથી ઈશ્વર એના રસ્તા પર આપણને ચલાવે છે. ગીતશાસ્ત્ર 50:15. હું તને છોડાવીને માન આપીશ અને તું મારો મહિમા પ્રગટ કરજે. હું છોડાવીને તને માન આપીશ, રોગચાળાથી બચાવીશ, તારી મધ્ય રહીશ, અને ગુપ્તમાં જોનાર બાપની પ્રાર્થના સાંભળવામાં આવશે, તારા રસ્તાઓ પાદરા કરવામાં આવશે, અને છોડાવીને માન આપીશ અને તું મારો મહિમા પ્રગટ કરજે. પ્રભુ જ્યારે રોગચાળાઓ દૂર કરે, પ્રભુ આપણા માર્ગ સ્વીકારે, આશીર્વાદિત કરે, ત્યારે પ્રભુ એવું ઈચ્છે છે કે આપણે એનો મહિમા પ્રગટ કરીએ. અને દરરોજના જીવનમાં ઈશ્વરનો મહિમા આપણે પ્રગટ કરવો જોઈએ. આમીન. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, આજે સવારે પવિત્ર અદ્ભુત વચનને માટે આભાર. વચનના પ્રકાશમાં અમને દોરો, અમને તમારું સામર્થ્ય આપો. પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ, સાંભળોને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.